તે ખોટું છે. માટે અમે એમનું ભગવાન પણ ઉતારી લઈશું. મહારાજ પાસે વાત પહોંચી તો મહારાજે કહેવડાવ્યું કે ભલે આપણને ખૈયાની વાત કબૂલ છે. મહારાજને કંઈક નોખો પ્રસંગ ખડો કરવાનો મનસૂબો થયો. બ્રહ્માનંદ સ્વામીને સાથે રાખી કંઈક જુદા તરીકાથી ખૈયાને વશ કરવાનો તેમણે ખેલ માંડ્યો. એકવાર ભગવાન બનાવવા વાળી વાત યાદ કરાવીને હા ના કરતા બ્રહ્માનંદ સ્વામીને તેમણે ભગવાન બનીને સ્વામિનારાયણનો પાઠ ભજવવા તૈયાર કર્યા અને પોતે શિષ્ય થઈ નીચે બેસવાનું નક્કી કર્યું. સભાનું આયોજન કરીને ખૈયાને કહેણ મોકલ્યો કે સ્વામિનારાયણ મળવા અને આપના કઈ પ્રશ્નો હોય તો તેના ઉત્તર દેવા તૈયાર છે. તો સભામાં આવો. સજી ધજીને પોતાની માતા તથા મળતિયાઓ સાથે ખૈયો ખત્રી મહારાજની સભામાં આવ્યો. મહારાજ, મારો ફજેતો કરવાના આજે તમે. હજુ સમય છે, આપ અહીં બેસો. વળી પાછા ઢીલા પડી ગયા. વેશ ધારીએ તો પછી ભજવી જાણીએ બ્રહ્માનંદ. હવે તમે ભગવાન સ્વામિનારાયણ છો અને હું તમારો ચેલો છું એટલું જ યાદ રાખો. પણ મહારાજ, ખૈયો મહાવિદ્વાન છે એ હું જાણું છું, અને વેદાંતની ચર્ચામાં હું એને હરાવી ન શકું એ મારી જેમ તમે જાણો છો. નથી થવું મારે ભગવાન. આપ આવી જાઓ અહીં ભગવાનની ગાદી પર. સવારે મેં પૂછ્યું કે લાડવા ખાવા છે કે ધૂળ ફાંકવી છે, ત્યારે હોશે હોશે લાડવા ખાવા કેમ તૈયાર થયા હતા? ત્યારે ધૂળ ફાંકવા કોઈ તૈયાર થતું હશે? ત્યારે આ લાડવા ખાવા મળે તેનો જ ઘાટ ઘડાય છે. ખૈયો હારે તો જમાડવામાં કાંઈ કસર બાકી નહીં રાખે. એક પણ ઉત્તર નહીં આવડે એટલે એ લોકો ભેગા મળીને આપણો ઘડો લાડવો કરી નાખશે એમ લાગે છે મને તો. જુઓ, ખોટી ચિંતા ન કરો. એ ભલે ગમે તે પૂછે, તમારે તો એટલું જ કહેવાનું કે આવા સામાન્ય પ્રશ્નના ઉત્તર તો અમારા નાના સાધુ કરશે. જો એનાથી ઉત્તર નહીં થાય તો પછી અમે ઉત્તર આપશું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, પ્રશ્ન પૂછવા છે, ઉત્તર આપવા છે. ગમે તે પૂછું? ના ગમે તે પૂછો. વેદાંતનું પૂછીશ. બ્રહ્માંડના અંતનું પૂછો તોય વાંધો નહીં. આમે આજે અંત જ આવી જવાનો છે તમારી વાતનો. તો પૂછું છું હો. જે પૂછો ને. 108 એક પછી એક પૂછું કે એક શાંતા પૂછું? તમને ઠીક લાગે તે રીતે સવાલ પ્રમાણે ઉત્તર થશે. ત્યારે પૂછું છું, તમે જવાબ આપશો ને? ના, જવાબ અમારા નાના સાધુ આપશે. જો તેનાથી ઉત્તર નહીં થાય તો પછી અમે ઉત્તર કરીશું. અવ્યાકૃત, માયા, વિદ્યા, અવિદ્યા, બદ્ધ જીવ, મુક્ત જીવ, જાગ્રત સ્વપ્ન, સુષુપ્તિ મૂર્છા, સમાધિ તુર્યા, જીવ ઈશ્વર, માયા બ્રહ્મ પરબ્રહ્મ. ખૈયા, માયા સુધીના 3 ભેદમાં આળોટ્યા કરવાથી મુક્તિ ન થાય. શાસ્ત્રોમાં જીવના કલ્યાણની અને મોક્ષની જે વાત કરી છે તે તો સાવ ખોટી જ ઠરે. માયા પાર બ્રહ્મ અને પરબ્રહ્મ બે જ તત્વો રહ્યા છે અને તે જ કલ્યાણ કરી શકે છે. બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને જે બ્રહ્મરૂપ થાય તે જ પરબ્રહ્મને પામે છે, તે જ મુક્તિ છે. બાકીનું બધું મિથ્યા છે. દીકરા, હળવો બોલ, હળવો. મારા ગુરુની આકરી ફૂંક છે, તેથી હળવું બોલાતું નથી. પેલી હેરો સહજાનંદાય. માતાજી કહેવડાવે છે કે ખૈયા હી નીગરો સહજાનંદાય ને ઉપર બેઠો હી નાય. બીજી ઉપર વડોલ્યો પરબ્રહ્મ નાય. એલા સાચું બોલો.
બ્રહ્મ પરબ્રહ્મ કે સ્વામિનારાયણ કોણ છે? આ છે ત્યારે તું કોણ છે? હું તો ઢગો બ્રહ્મ છું રે ભાઈ, ઢગો બ્રહ્મ છું. આ લ્યો કરી ગાદી ખાલી. હવે તમે જાણો ને એ જાણે. બાકી હું તો ઢગો બ્રહ્મ છું રે ભાઈ, ઢગો બ્રહ્મ છું. પ્રભુ સ્વામિનારાયણ, આપના શબ્દો તો આકાશમાં ઓગળી ગયા, પણ આપ બોલતા હતા ત્યારે જ મારું અંતર વિધાતું જતું હતું. મેં સુષુમ્ના જાગ્રત થતી અનુભવી, બ્રહ્મરંધ્રનો માર્ગ પણ સાંભળ્યો. એટલે તે જ ઘડીથી મારું જ્ઞાન લક્ષ્યવેદી બની ચૂક્યું હતું. એમાં આપે કહ્યું કે સુષુમ્નાને જાગૃત કરવાનું સાધન ભગવાન કે સંત છે, એટલે તરત જ મેં આપને પીછાની લીધા. બસ પ્રભુ, વિના કારણ આપનો અનાદર અને દ્રોહ કરતો આવ્યો છું. મારા ગુના માફ કરો. આપ ભગવાન સાચા, મને આપનો આશ્રિત બનાવો. સત્સંગી કરો, સત્સંગી કરો મને પ્રભુ. ભલે ખૈયા, હમણાં જ તમારા કુટુંબને અને જેને જેને સત્સંગી થવું હોય તે બધાયને અમે વર્તમાન ધરાવી કંઠી પહેરાવી સત્સંગી કરીશું. વાહ, બહુ દયા કરી મહારાજ. ત્યારે એક સેવા કરો. શું મહારાજ? અમારા એક દિવસના ભગવાનને અમે લાડવા જમાડવાનું વચન આપ્યું છે, તેનું કંઈક કરવું પડશે. મહારાજ, આપને બધા સાધુ સંતોને અમે આખા સંઘને આજે મારા તરફથી લાડવાની રસોઈ. બ્રહ્માનંદ સ્વામી રાજી કે? મહારાજ, મારા 60 શિષ્યોના પણ આમંત્રણ છે, એટલે આજથી 60 દિવસ સુધી લાડવાની રસોઈ જમવા પધારવાનું છે સૌએ. બ્રહ્મ મુનિ, તમારું ભગવાનપણું તમે આ લાડવામાં જ વાપરી નાખ્યું લાગે છે. 60 દિવસ સુધી લાડવા. તમારું ભગવાનપણું તો ભારે સ્વાદિયું. મહારાજ, હવે ફરી ભગવાન થવાનું કહેશો માં?